આપણો છોકરો એટલે બળવંત ક્યાં ગયો? ઈ આમ કે રમવા ગયો હે. એને હવે આપણે મોટી કોલેજે ભણવા મૂકવો સાહેબ, એને છૂટી થઈ ગઈ છે. એને ભણવા મૂકો? હા હમણાં હાલો બોલાય આવું. આજે બોલાય. મોડું થઈ ગયું. હા માન બાય ગઢા થઈ ગયા. મારે તને હે ગોતવા જ ગયા જાવું જોઈએ છે. ગોતતા હમણાં આવે છે વાહન વાહન. કાબા ક્યાં ગયો ગયો તો? આ ઉલકો રમવા ગયો તો થોડું. ક્યાં રમવા ગયો તો? બધી થાકી રહ્યા છે હવે ને આખા ગામમાં રખડે થાકી ગઈ. એવું છે હા આય બાકી એમ છે બાપુ હારું આય ઉભો રહે આયા ફેસલો લીધો છે મેં તારી પાસે. હા. તમે મોટી કોલેજે ભણવા મૂકવો છે. અહીંયા છૂટી થઈ નો હોય હા તો બાપુ હા. મને આગળ ભણાવો ને. આધાર બનાવો તને વધારો. કોઈ વાંધો નહીં. જો ઈનું કામ છે મારા બાય ગઢા થઈ ગયા છે. હું ઈ જ વિચાર કરતો હતો મને થોડું ભણાવી લો ને તમે પછી હું સારું લગ્ન કરી મારા બાને રાજીનામું દઈ દઉં. અને અમારી સેવા કરજે. તમારી બેની સેવા કરવા હું લગ્ન કરીને હોવ લાવીશ ને અત્યારે મને ભણાવો. અમારું નામ રોશન કરીને આવજો. અત્યારે તે મહેનત કરીને મને ભણાવજો ને બા. અત્યારે 2 વાર આમને થોડીક તકલીફ કરતો પછી તમને બરાબર ભણાવો તને. ભણાવો. તે કઈ દી ગાડી ભૂકો આવજો મને હા, ભણાવો. કાલે જ છે, કાલે. કોઈ વાંધો જવાનું. આપણે ઓલો છોકરો નાનો છોકરો ક્યાં ગયો? વિક્રમ નાનો ઈ ક્યાંય નિયે ગયો છે. ઈ ક્યાંથી નિયે જાય? રખડતું છે ક્યાંક બાકી. નિયે જાય છે. બોલાવે જાય ને બોલકે છે ને ક્યાંક જાય. હા એને હાલો કોકનો બોલાય. રોજ ખાય છે ક્યાંક નકામું. ક્યાં રખડવા ગયો તો? આ લીલા લેવાઈ ગયા હતા. આવો રખડાવ. આ ભૂલે તો તારું મખલાઈ જાય છે એની. પાડી કામ ને કાજ ને નકરા મફતના રોટલા તોડે છે. કોઈ કાંઈ અમારે થી કામે નથી થતું ને હવે. એટલે તમારે કહેવાનું થાય ભૂલે જાય છે ઘર મૂકી. ક્યાં ભટકો આવી ગયું રેખા ઉતરતા નહીં. કામ ન કરવું હોય ને તો ઘર મૂકીને વિયો જાય. કામ થાય જતા પછી નથી કરવું. હા તો વિયો જાય આઈ હા, એવું છે. આને આઈ ના, ના. તગડ આઈ. મારો દીકરો હે. અરે મારે નથી રોટલા દેવાની વેતી ને હાલ હાલ ઉપર આ કોઈ ડરતો નહીં. તે બાર કોણ પર રોટલા દીશે? જ્યાં તારે લઈને ખાવું તો લઈને ખાજે. તું તો એક્સિડન્ટ આઈનો તો બાજુ તાર મખલે આઈનો હતો વેલા એક વાત કહું તે મને પહેલી નજરમાં બહુ ગમી. What are your name sing for Farsu? Yes, please me my language film from India, Gujarat. Has your village your name? My name is Pinky. My name is Balwan. my name is Balwan. My name is Balwan. I am Your name is Pinky. yes. Pinky. Yes, Pinky. I like Pinky. I like you, Balwan. I like. I love you. મને ખબર છે ગુજરાતીમાં કહો. I love you baby. I love you કીધું Pinky. તારી હું ઈચ્છા હે? I love you too. I love you 3 4 5 6 baby. તું મારી હારે લગ્ન કરીશ? હા તાર બાપાની માની જશે? મારા બાપાનું કાઈ લાયો. હા I am તારા બાપુની કે લઈ લ્યો જાવ. મારા બાપાનું ટેન્શન જ નથી. I love you. આપણે બે લગ્ન તો કરી લીધા. માનશે તાર બાપોની? મારા બાપો છે ને બહુ ખારા છે. આમ થોડું દાદુ બોલે ને આપણે સહન કરી લેવાનો. ઓકે દોશી બોલશે એને શું મગજ થોડોક ગરડા થઈ ગયા ને એટલે એવું છે એટલે સહન કરી લે થોડું. હા. જાડે બે હારે જ રહેવાનું છે હો. એટલે કા બાપુ કોને લઈને આવ્યો? કોણ છે આ? પણ કોણ છે આ? શાંતિ રાખો. આ બાપુ કેવાય પગ જલાય છે અંકલ. ઈમ નો આજુ બાજુ આ પગ જલાય ટીંગી ને ચોઈસ ને બે બાપુ નું આડો
બાપુ અને આ કોણ છે ભાઈ આ બાપુ ગાડી પાસ થઈ ગઈ. માં કહેવાય મધર હા excuse me, મેં તમને પહેલા કીધું તું કે હું આવીને જો કોઈના પગ નહીં ચાલુ, હું મારા બાપના પગ નહીં ચાલતી, આવા ના ચાલુ, આ ભિખારીના. પિંકી એ આ વાત મને તું લઈ આવ્યો છું તો તને મારી સ્કૂલ ને ઈને મારી Excuse me, જેટલો તારો હક છે ને એટલો આનો હક છે, હવે તું ન કાઢી. આ બાપુ આ જે થયું અમે બે કેવડી લવ સ્ટોરી કરીને આયા છે આ અંગ્રેજી પિંકી હોય તે અમને રાખો ને રે રાખી લ્યો ને હવે તારી માં કહે છે એટલે ઠીક છે બધું પણ આને તો હરખી કાબુમાં રાખજે કાબુમાં I am uncle, I am Pinky. એ અંગ્રેજી માણસ કહેવાય બાપુ આ રહેતા રહેતા તમને પ્રેક્ટિસ થઈ જશે બધી મને નો ફાવી ગઈ હારું હાલ એ ડોશી, I am Pinky. બાને શીખવાડજો કે જો આપણે બધું બધું કરીએ. શીખડાઈ દો એને અને જો પહેલી વાત ઈ, હું રસોઈ બનાવીશ નહીં, એ બધી વાત ડોશલીને કરવી ઈ પડશે. તો રંધાઈને ખવડાવશે મારી માં છે જીવસ તાવથી બધું કરાવશું આપણે હું આટલું કામ નથી કરવાની, મારા બાપાના ઘરે મેં કાંઈ નથી કર્યું. અને જો બાપુ હું તમને કહી દઉં છું આડાવડા કાંઈ ન થતા નહીં હું પિંકી ભલા હું બે વ્યા જઈશું એને હવે છે એવી વાત. ક્યાંય જવું ક્યાંય નથી જવું ના જો અને લાજ તો હું જરાય નહીં કાઢું. આ વાત તો ઈ છૂટા જ રાખશે હા. હારું હાલો હાલો જે થયું એનું તારા મોઢા લઈ જો મારા છોકરાનું મોઢાને બીજી હા હાલો રાધા વિક્રમ ભાઈ રાધા ઓ વિક્રમ રાધા ઓ વિક્રમ મને તારા વિના ગમતું નથી મને તારા વિના બરે ગમે વાંદરી બહુ ગમે છે આ તો હું વિયો લે ગમતું હોય મને વિયો છે અને ગમતું હાલે યસ ને મારા વગર ગમે છે તને નથી ગમતું ભલામણા એવું કહેવાય આ તો ચાલુ કે પાછું ચાલુ કે કેમ મને ગમે છે મને લઈ જા વિક્રમ તારી અંગત તારા વિના ઓ વિક્રમ તારા વિના મને ગમતું નથી તો મને તારા વિના રાધા ગમતું નથી બાબા મરી જાય કે નહીં મારી વિના ન ગમતું હોય તો મરવા મોનો ગરમ ડબલું લઈ દો પૈસા નથી લાય પૈસા મારી પાસે નથી હા તો ડબલું લાય તો મરવાનું કેન્સલ કરે હાલે 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 આપણે ખોટું મરવાનું એવું નાટક ન કરે મને ખબર તું ક્યાંય ન આ બધું ખડ મેથી બહુ થઈ ગયું વાડીમાં બધું લીંદી નાખવું પડશે આમાં મેં લીંદવાનું નથી જામતું કારા ધડી હારું કઈ આપણે એવું તો આપણે ટેન્શન નોટ ટેન્શન નોટ ટેન્શન એમાં અમારું ટેન્શન હવે જો કોઈ લીંદા ઘડી લીંદે ને તમારા જે લીંદા જાય પછી આપણે તો નવરી છો પછી આપણે બે રખડવા વઈ જઈ છે હા લીંદા ને ઘડી આમાં કેમ લીંદવાનું આ વાંઢી એવું ખડ થઈ ગયું તો દાંતડું લેતા તો લાયો ના ભાઈ તો દાંતડું ના લેતું હોય હું લેતો હું તો હે એ ગયો લે આ બધું કોણ કામ કરે હેલા આપણે હેલા જઈ રખડવા આપણે ફરવા વઈ જઈએ ક્યાં જાય રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સો જાય અત્યારમાં આતાના કોળમાં તારો ડંકો લઈને ઘંટ વગાડ્યા કરે. તારે જે ભજન ગાવા હોય ને તો મંદિરે વઈ જજે. આ નો ગાતી. તો તારે રાખી જવાય અત્યારમાં ફુવાઈ નથી દેતી. પૂજા કરવા દેતી આવા દેવા તારા છોકરાને. હા બધે આયા તો પૂજા કરી હોય ને, આ તારે પૂજા એ પડી રહી છે ને બધું પડી રહ્યું છે. મંદિરે વઈ જજે. જેટલી પૂજા કરી ને ઘંટડે ની વડો ઘંટડો વગાડજે. આઈ મોટી પૂજા તો ચપ્પલ તો બહાર કાઢ કાશું આ છે મંદિર છે તો મંદિર જ મારે શું આ બહાર કાઢ આ કાઢ. તમારો એવો એટલે કે મને ધક્કો દીધો હા, બહાર કાઢ My Pinky darling! કોણ
તારી મારે મને સફાઈ લાગી સગડે નો મને મારી શું હાલત કરી રહી મારી બેન તારી માને તાર બાપો ગઈ ને એટલે તમને રાખને મુજાવ ના હાલ હાલ માર પાન માર બાપુ ગાડી મૂકું તો નથી બધા છે મારે કે આઈ ન રે પાછો પડી ગયો હેમાં તમને શરમ નથી થતી આ મારી ફૂલ જેવી પિંકી ને આમ ધક્કો માર્યો શું મંદિરમાં ચપ્પલ પહેરી ચડી ગઈ હતી. તો એક દી પૂજા ન કરો તો એમનો હાલ એવું કઈ નહીં તો ચંપલ પહેરીને બધે રખડે મેં તમને પહેલા નથી કીધું કે ચપ્પલ પહેરીને પણ અંદર નો મેં કીધું તું તમે આ ખબર પડે. મેં કીધું બહાર જઈને સંબંધ કાઢી આવું તો દીધો અહીંયા મને લાગે છે એક નિયમમાં બે તલવાર નહીં રાખા થઈ ગઈ રોન ગામેરી એ તમને બુઢા આશ્રમમાં મૂક્યા આવે છે મારે જઈને બરોબર છે આને મૂકે આને. એને ક્યાંય નહીં માર મૂકવા દે તમને બે ને બુઢા આશ્રમમાં મૂક્યા આવું આ અમારું ઘર છે, તારું નથી. મારું છે આ તારા રહેવાનો હક જ. બાપુ ઈ તમને ખબર છે અમે આટલા ભણેલા થી પેલા મેં તમારી સહી લીધી હતી ને કીધું તો આ કોલેજ નું ફોર્મ છે આમાં સહી કરી દો કીધું તું યાદ છે કાંઈ ત્યારે આ ઘર મારા થિંકિંગ ખાતે થઈ ગયું છે ડોસી ડોહા નીકળવું છે સીધી રીતે કે અમે બીજો રસ્તો અપનાવી નીકળ ડોહા ઘર વાળો તું થોડી જોવે ઉભી રે આને આગો ના રવાય. અલે આ ડોશીન ડોહા અહીં કાં બેઠા? હે તમને શું થયું એના? તમે કાંઈ ઘર બહાર મોટા છોકરાએ ઘર બહાર કાઢી નાખ્યું અમને બેયને. મોટા છોકરાએ ઘર બહાર કાઢી નાખ્યા. એટલે તમારો છોકરો હતો હા એવું? હા ઓલો અને મોટા તમે- છોકરાને બાયડીએ. મોટા છોકરાને બાયડી હા તમને બહાર કાઢી નાખ્યા? બહાર કાઢી મૂક્યા. હા તો એક કામ કરો, આનો ન્યાય હું તમને અપાઈ દઉં. હાલો 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 ડોહા ઉભા થો હાલો. યા ડોહા જેવો પણ આ રહ્યું તમારું ઘર ને? આ અમારું ઘર છે. હે અહીંયા તમારા છોકરા રહે છે? આ છોકરો ને બાયડી રહે. છોકરો ને બાયડી બે રહે છે. બે રહે છે. ઘર બહાર તગડી મૂકી બેયને. હાલો એની જાય ના હમણાં તો અંદર જઈને ધબધબાઈને ફેરો. આપણે ઓલે આયા કાઢી મેલે કેવી શાંતિ હે બહુ મજા આવે છે હું થાકી રહ્યો તો આ ગરડા માણસથી પણ ક્યાં જાઉં મા બાપ થઈ ગયા એટલે નહીં કઈ તું આવી તો કામ થઈ ગયું કે આ કે દે આ ભૂત થયું કે શું આ નાનક પાડે આવું એની ઘરે ભાઈ જા મારા માં ખાસ કાઈ ન કરાય હું તને હોપું છું અને કાઢી મૂક પાછી અને એટલો પાવર કે થયો કા કેમ તું ઝાપટું છે ને સે મેળી મારે મારી પિંકી ના પડાના તું કોણ પિંકી વાળા શાંતિ રે કે ગામડાની ગવા તું મને મારે તારી ગામડાની રે કે તને ભારે પડવાની છે જાય પણ એમ છે ને એમ કેવું પૂછી દે કેમ કે પતા જાય ને ગાડી દીધી તું ભૂલો કરી દે કે હાલે કલ તો આજ નહીં મારવા આવે બને તું આ તાર તો સોવા કોણ એવું જે હોય આ તાર હારે ને તાર હાવને તું મારે જ છે ને આને એનું શું કામ છે તું ઈ કોણ અમને પૂછવા વાળે હજે તે નહીં કે કેમ આ બોલી પૂછે છે બા તમે ત્યાં કાને ક્યું હું કોણ છું આ બાબા મમાના તારા અરે આપણે ખબર પડી હવે તો એ તાર બાપે તને આમો થાય છે હે આ કોણ છે યસ ભગવાન મે આય બેબી કમ ઓન બેબી કમ બેટી વાળી કા જઈ લીધી તમારા મા બાપ ને તમને માતા બહુ હાથ મને લાગી તો આ જઈ લીધો અરે મારી છે ના કરતા સરખાન મારી એમ ન હોય હા એમ એક કામ કરો હોય આમ જો આમ મારી વાત હે મે ગામડિયાની ગવાર ને આ ગામડી ઘર આઈને આમ ઉપર એક ટ્યુસ મે માય લેંગ્વેજ પ્લેક્ચર છોફા આંગળી નીચે રાખ આમ પર છોડ ખબર ના મને ખાઈ પિંકી લાગે છે આપણા ઘર બાળા કાઢશિયા મને ખબર છે મને બધી ભાષા આવડે તું હને શાંતિ રાખ આ ફાર્મર મારી લેંગ્વેજ પર છોવા દેવી કોમ છોવા કોણ ઈજ ઈ હવે ઈને કાઈ થાય એમ નથી અને મારી વાત સાંભળે તમારો બેન જીવન ઈરાદો છે હા આ તો એક કામ કરો તેમ જ્યાં ઓલા ડોહાના શરીરની લીધું ને જે તમે ખાતા કરીને પાછું એને ખાતા કરી દેવાનું તું લેવા ન થાય એટલે હું તમારા બાપાનું વાત આલે હું તો તારા બાપાનું અમારું છે અમારા બાપાનું એમ લીધું છે એ તારો બાપો જે ઈયા ઉલેનો છોકરો છે બધો હપ્પોનો આવે એનો દાવે ને એને મોટો હું છું મોટો બધું મારું કહેવાય તો હોય તો તને ખબર પડી અને જાય કદાચ ડાયપર ખાવાનું કોણ કહે પિંકી પાછું
હમણાં ભાઈ અરે ડોશી તો કાઢો ને બેન ધક્કા મારી બહાર કાઈ ઠાકુર બેઠો છું અહીં. એટલે બેઠી છું આજે કાઢો ધક્કા મારી બહાર હાય કોઈ દી આંગે ડોકાણો હો આજે બધી નો આવતા પાછા અહીંયા ને મરજે ને જે કરો ઈ બેટા દીકરી તું કોણ છો અને ક્યાંથી આવી છો હું તો તમારો એનો છોકરો હતો પેલા વિક્રમ છે વિક્રમ જ તમારો છોકરો હા, હતો ને? વિક્રમ છોકરો જ છે મારો તે હું એને હારે જ છું અહીંયા હારે જ રહ્યો છો હા કે તેમ ક્યાંથી ને હમ દીધા હે કોને હમ દીધા હા એ દીધા હતા તે તો હમ તો છૂટા કરાય ને તો તમે મદદ કરી શકે આમ છૂટા કરી દેશે ચાલો. હા તો હું તો તમારા વિક્રમને કાલ લેતી આવી હા કાલ લેતા આવજો. કાલ લેતે આવજે અને હમ છૂટા કરાવી નાખો તે આપણે હા હા હવે તમે તમારા વિક્રમને લેતી જાવ એ આગળ. વિક્રમ તાર મા બાપ રહ્યા ને હા એને હમ છૂટા કરી નાખે તને આપણે બોલાવે છે સાચું. હા હાલ જ જાય તો હાલ જો હા મરી ઉભો થઈ જા ઉભો થઈ જા બાપુ 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 ઉભો થઈ જા મારા દીકરા ઉભો થઈ જા હા ની આવી તમારા છોકરા હા ઓ લીએ હવે આ હમ તારા છૂટા અને અમારા આશીર્વાદ હંમેશા તારી હારે રહે છે સદાય અમને દો બસ અને અમારે બેન લગ્ન કરવા છે ઈ થઈ જશે કેદી લગ્ન કરવા આજ 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 ગાડીનું રાખો ને આજ હવે આજ 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 બધું ઈ આપણે મા બાપ આશીર્વાદ તો લઈ લીધું નહીં ના કરી લેવાય બે વાર નો હા લઈ એટલે આશીર્વાદ લઈને ભાઈ લાવ અમારા આશીર્વાદ સદાય તમારી હારે રહે છે જાઓ હાલો મિત્રો, જો અમારો વિડીયો આ સ્પેશિયલ ખાસ મનોરંજન કરવા માટે હતો, કારણ કે આવું કોઈ મા બાપ હારે કરાય નહીં. એટલે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા નવા વિડીયો અમે રોજ બનાવીને મેકશું અને જેને મા બાપ હારે આવું કરવું હોય એ કરી શકો. જય માતાજી.